જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના, SYBA સેમેસ્ટર 4, વિષય સમાજશાસ્ત્ર. હવે સમાજશાસ્ત્ર વિષયની અંદર આ પહેલું ગૌણ વિષયનું પહેલો પેપર છે રાજકીય સમાજશાસ્ત્ર, જેમાં આપણે યુનિટ 1નો એક વિષય અભ્યાસ કરીશું. રાજકીય સમાજશાસ્ત્રનો ઉદ્ભવ, વિકાસ અને કાર્યક્ષેત્ર, એમાં 4 પોઈન્ટ છે જે ક્રમવાઇઝ આપણે અભ્યાસ કરીશું. પહેલું છે રાજકીય સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ અને કાર્યક્ષેત્ર. તેમાં પ્રસ્તાવના જોઈએ. રાજ્ય અને રાજ્ય વ્યવસ્થાના સ્વરૂપ અંગેના વિચારો પ્રાચીન સમયથી અસ્તિત્વમાં છે. પ્રજાના સુખ શાંતિ માટે વહીવટી તંત્રની જરૂરિયાત માનવ સમાજમાં જૂના સમયથી જોવા મળે છે. આમ રાજકીય વ્યવસ્થા વિષયક પ્રશ્નોની વિચારણા કરવાની ઘટના કોઈ નવી બાબત નથી, પરંતુ આધુનિક વિચારસરણીના ભાગરૂપે જુદા જુદા વિષયો અંગેના વૈજ્ઞાનિક અભ્યાસો કરવા તે બાબત નજીકના ભૂતકાળની છે. રાજ્ય વિષયક વૈજ્ઞાનિક અભ્યાસોના પરિણામે રાજકીય સમાજશાસ્ત્રનો વિકાસ થયેલો છે. આધુનિક સમયમાં રાજ્ય વ્યવસ્થાને લગતા પ્રશ્નો વધુને વધુ જટિલ બનતા જાય છે. લોકશાહી શાસન વ્યવસ્થા અસ્તિત્વમાં આવી, પરિણામે લોકો શાસન વ્યવસ્થામાં ભાગીદારી નોંધાવતા થયા. રાજ્યના પ્રશ્નોમાં રસ લેવો અને તેનું નિરાકરણ શોધવું તેને લોકો પોતાની જવાબદારી તરીકે સ્વીકારવા લાગ્યા. પરિણામે રાજકીય સમાજશાસ્ત્રના અભ્યાસનું મહત્ત્વ સ્વીકારવા લાગ્યું છે. એટલે કે કહેવાનો અર્થ એવો છે કે જ્યારે માનવ ભટકતું જીવન જીવતો ત્યારે પણ એને તેના નિયમો, એટલે કે પોતાના કુટુંબીજનો અને જે સમૂહમાં રહે છે એ લોકોની વ્યવસ્થા માટે પણ કોઈ વ્યક્તિ કે આગેવાન જોઈએ, જેને આપણે કોઈ નેતા તરીકે અથવા એના મુખિયા તરીકે ઓળખીએ છીએ. તેમ સમાજની અંદર પણ આવી જુદી જુદી જરૂરિયાતો સમાજની છે, લોકોની છે, તેના માટે પણ સમાજ સેવા માટે થઈ અને જે રાજકારણ આવ્યું છે એને આપણે રાજકીય સમાજશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. આગળ જોઈએ. આપણા ધર્મગ્રંથો અને પુરાણોમાં પણ રાજ્ય વ્યવસ્થા અંગેના લખાણો જોવા મળે છે, પરંતુ તેમાં વિશેષીકરણનો અભાવ છે. તેથી તે સમયે વિદ્વાનોનું ધ્યાન આ તરફ દોરાયું ન હતું. વિશેષીકરણ એટલે કે કોઈ એક મુખ્ય વિષય એના માટે છે. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ પછી સમાજમાં ઉદારમતવાદી વિચારસરણી અસ્તિત્વમાં આવી. તેથી લોકશાહી, વ્યક્તિ સ્વાતંત્ર્ય જેવા વિચારોનો ફેલાવો થયો. તેથી વિદ્વાનોનું ધ્યાન આ તરફ દોરાયું. જુદી જુદી અભ્યાસ પદ્ધતિઓનો વિકાસ થયો અને જુદા જુદા સામાજિક વિજ્ઞાનો અસ્તિત્વમાં આવ્યા. રાજકીય સમાજશાસ્ત્ર આવું જ એક સામાજિક વિજ્ઞાન છે. એટલે કે સમાજની અંદર લોકોના સ્વભાવો અને એના જરૂરિયાતો છે, એમ ધીરે ધીરે જેમ સ્વતંત્ર લોકો થતા ગયા છે, જેમ કે આપણો દેશ સ્વતંત્ર થયો, તેમ જેમ લોકશાહી અસ્તિત્વમાં આવી, તેમ લોકોને પણ ખબર પડવા માંડી કે આપણું કંઈક અસ્તિત્વ છે, આપણે પણ સ્વતંત્ર છીએ, આપણા વિચારો સ્વતંત્ર છે, આપણે કાર્ય કોઈ પણ વ્યવસાય સ્વતંત્ર રીતે કરી શકીએ છીએ, સ્વતંત્ર રીતે આપણે આપણા અભ્યાસો કરી શકીએ છીએ. એના માટે એટલે કે વિદ્વાનોનું આ તરફ ધ્યાન દોરાયું કે લોકોમાં પણ જાગૃતિ છે. આગળ જોઈએ. રાજ્ય અંગેના અભ્યાસો વૈજ્ઞાનિક પદ્ધતિએ થવા લાગ્યા અને તેના પરિણામે રાજકીય સમાજશાસ્ત્રના વિકાસ વેગ સાંપડ્યો. સમાજશાસ્ત્રમાં વિશેષીકરણની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે રાજ્યના અભ્યાસ કરતા વિદ્વાન તરીકે રાજકીય સમાજશાસ્ત્રની એક શાખા તરીકે અસ્તિત્વમાં આવ્યું છે. રાજ્યશાસ્ત્ર માનવીની રાજકીય પ્રવૃત્તિ, રાજકીય સંબંધો, રાજકીય સંગઠનો, રાજ્ય વહીવટ, શાસન પ્રણાલી, સરકારનું વિભિન્ન સ્વરૂપ વગેરેનો અભ્યાસ કરે છે. આમ રાજ્યશાસ્ત્ર રાજ્યનો અભ્યાસ કરે છે, જ્યારે સમાજશાસ્ત્ર રાજ્યનો અભ્યાસ કરે છે. રાજકીય સમાજશાસ્ત્ર રાજ્ય અને સમાજ વચ્ચેના પરસ્પરના સંબંધોનો અભ્યાસ કરતું નવું વિજ્ઞાન છે. રાજકીય સમાજશાસ્ત્ર રાજકીય અને સામાજિક પ્રક્રિયા વચ્ચેનું તાદાત્મ્ય ઊભું કરે છે, તેમજ રાજકીય વર્તનને સામાજિક વર્તનમાં સંદર્ભમાં તપાસે છે. એટલે કે રાજકીય સમાજશાસ્ત્ર છે એ કયા કયા વિષયનો અભ્યાસ કરે છે અને આ રાજકીય સમાજશાસ્ત્રની અંદર કયા કયા વિષયને અંદર સમાવેશ કરી લેવામાં આવ્યો છે તેના વિશે વાત કરી છે. આગળ જોઈએ. રાજકીય સમાજશાસ્ત્ર એક નવું વિકસતું વિજ્ઞાન છે. તેનો ઉદ્ભવ છેલ્લા 100 વર્ષ દરમિયાન થયેલો ગણાવી શકાય. આ વિજ્ઞાનને મિશ્ર વિજ્ઞાન અથવા આંતરવૈષયિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ વિજ્ઞાનમાં
રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર બંનેના દ્રષ્ટિબિંદુનો સમન્વય જોવા મળે છે. એટલે કે રાજ્યનો અને સમાજશાસ્ત્રનો બંનેનો સમન્વય, એટલે કે એક સરખો સમાજ. જો સમાજ છે તો રાજ્ય છે, અને રાજ્ય છે તો બંધારણ છે, એવું આપણે સમજીએ. આગળ જોઈએ. રાજકીય સમાજશાસ્ત્ર એક વિકસતું વિજ્ઞાન હોવાથી તેના વિશે અનેક મતાંતરો જોવા મળે છે. કેટલાક વિદ્વાનો સામાજિક પાસાઓ પર ભાર મૂકીને સમાજશાસ્ત્રના પેટા વિષય તરીકે ઓળખાવે છે, તો કેટલાક રાજકીય પાસાઓ પર ભાર મૂકીને રાજ્યશાસ્ત્ર સાથે સાંકળે છે. કેટલાક વિદ્વાનો આ વિષયને સ્વાયત્ત સામાજિક વિજ્ઞાન તરીકેનું સ્થાન આપે છે. આ વિદ્વાનોનું માનવું છે કે આ વિષયને અલગ વિષય તરીકે જ ભણાવવો જોઈએ. આજે વિશ્વની મોટાભાગની યુનિવર્સિટીમાં આ વિષય સ્વતંત્ર વિષય તરીકે ભણાવવામાં આવે છે. ભારતમાં પણ આ વિષયને સ્વતંત્ર વિષય તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું છે. પશ્ચિમની સરખામણીએ ભારતમાં આ વિષયમાં અભ્યાસો ઘણા જ ઓછા થયા છે. આપણે ત્યાં રાજકીય સમાજશાસ્ત્ર અથવા રાજ્યશાસ્ત્રના પેટા વિષય તરીકે ભણાવવામાં આવે છે, પરંતુ ઘણા જ ટૂંકા ગાળામાં આ વિજ્ઞાનને ઘણા જ સફળતાના શિખરો સર કર્યા છે. આજે સમાજ સરળતાથી જટિલતા તરફ ગતિ કરી રહ્યો છે, ત્યારે રાજકીય સમાજશાસ્ત્રની ઉપયોગિતા માત્ર શૈક્ષણિક ક્ષેત્રે પૂરતી મર્યાદિત ન રહેતા માનવ સમાજ સાથે સંબંધિત અનેક પાસાઓને સમજવામાં ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. સમાજના અભ્યાસમાં જેટલું મહત્ત્વ સમાજનું છે, એટલું મહત્ત્વ રાજકીય વ્યવસ્થાના અભ્યાસમાં રાજકીય સમાજશાસ્ત્રનું પણ છે. તેમાં પહેલો પોઈન્ટ છે 1.2. પહેલો પોઈન્ટ આપણે જોયો. હવે 1.2 જોઈએ. રાજકીય સમાજશાસ્ત્રનો અર્થ અને વ્યાખ્યા વિશે જોઈએ. રાજકીય સમાજશાસ્ત્ર રાજકીય બાબતોનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. રાજકીય વ્યવસ્થા સાથે સંબંધ ધરાવતી વિવિધ ઘટનાઓ, હકીકતો અને સમસ્યાઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસવામાં આવે છે. અહીં ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે રાજકીય સમાજશાસ્ત્ર બે વિજ્ઞાનોના સમન્વયથી બનેલું નવું વિજ્ઞાન છે, જેમાં સામાજિક પ્રક્રિયા અને રાજકીય પ્રક્રિયાનો તાદાત્મ્ય જોવા મળે છે. રાજકીય બાબતોને સમજાવતી વખતે સામાજિક નિર્ણાયક પરિબળોને નજર સમક્ષ રાખે છે. સામાજિક વ્યવસ્થા અને સામાજિક સંસ્કૃતિને આધારે રાજકીય તથ્યોની વ્યાખ્યા કરે છે. એવી જ રીતે સામાજિક વ્યવસ્થાને સમજવામાં રાજકીય બાબતોને પણ નજર સમક્ષ રાખવામાં આવે છે. દાખલા તરીકે, ભારતની જ્ઞાતિ વ્યવસ્થાને સમજતી વખતે જ્ઞાતિ અને રાજકારણને ધ્યાનમાં લેવામાં આવે છે. આમ રાજકીય સમાજશાસ્ત્ર સમાજ અને રાજકારણનો પરસ્પરના સંદર્ભે અભ્યાસ કરે છે. રાજકીય સમાજશાસ્ત્રમાં સમાજશાસ્ત્ર અને રાજકીય વિજ્ઞાન બંનેનો સમન્વય જોવા મળે છે. રાજકીય વ્યવસ્થાને સામાજિક વ્યવસ્થા નિર્ધારિત કરે છે, તો બીજી બાજુ સામાજિક વ્યવસ્થા ઉપર રાજકીય વ્યવસ્થાનો પ્રભાવ જોવા મળે છે. ટૂંકમાં રાજકીય સમાજશાસ્ત્ર રાજ્ય અને સમાજનો પરસ્પરના સંદર્ભે અભ્યાસ કરતું નવું સામાજિક વિજ્ઞાન છે. એટલે કે ભારતની અંદર રાજકીય સમાજશાસ્ત્રની અંદર જોવા મળે છે કે રાજકીય ક્ષેત્રે કઈ રીતે રાજકારણ આવેલું છે, અને તેના વિશે અમે ઉદાહરણ લખેલું છે કે ભારતની અંદર છે ભાઈ જ્ઞાતિ વ્યવસ્થા પ્રમાણે રાજકારણ ચાલે છે કે ભાઈ જેની જ્ઞાતિ વધારે, જે પ્રાંતની અંદર જેની જ્ઞાતિ વધારે એ એનો નેતા બની શકે. એ સમય આઝાદી પહેલાં અથવા આઝાદીની શરૂઆતની અંદર એવું સમજવામાં આવતું હતું કે જે નેતા હોય એ લોકોની જરૂરિયાતો પૂરી કરે અને તેના વિશેના જે અડચણો છે તેના વિશે નિર્ણય લઈ શકે. હવેનું રાજકારણ એટલે કે હવેની રાજકીય પ્રક્રિયાઓ છે એ જુદા પ્રકારની છે. આગળ જોઈએ. રાજકીય સમાજશાસ્ત્રનો અર્થ સ્પષ્ટ કરવા માટે તેની કેટલીક વ્યાખ્યાઓ સ્પષ્ટ કરવી જરૂરી છે. વ્યાખ્યાની સમજૂતી પ્રાપ્ત કરતાં પહેલાં 1-2 બાબત સ્પષ્ટ કરવી જરૂરી છે કે જુદા જુદા લેખકોએ રાજકીય સમાજશાસ્ત્રની વ્યાખ્યા જુદી જુદી આપેલ છે. જે વિદ્વાનો સમાજશાસ્ત્રના સંદર્ભે રાજકીય સમાજશાસ્ત્રને સમજાવે છે, તેઓએ સામાજિક પરિસ્થિતિના સંદર્ભે રાજકીય પરિસ્થિતિને
સમજાવેલી છે. કેટલાક વિદ્વાનો રાજકીય સમાજશાસ્ત્રને રાજકીય જાણકારીના સંદર્ભે સમજાવે છે, તો કેટલાક વિદ્વાનો રાજ્યને એક સંસ્થા તરીકે સમજાવે છે. આમ બધા જ દૃષ્ટિકોણનો સમાવેશ થઈ શકે એવી વ્યાપક વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. કેટલાક વિદ્વાનોએ રાજકીય સમાજશાસ્ત્રને સમજાવવા વ્યાપક વ્યાખ્યા આપી છે, તો કેટલાક મર્યાદિત વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરે છે. તેમાં એક જોન્સલેની નામના વિદ્વાન છે, જેની વ્યાખ્યા છે: રાજકીય સમાજશાસ્ત્રને રાજ્ય અંગેના અભ્યાસ કરતા વ્યાપક વિદ્વાન તરીકે ઓળખાવે છે. રાજકીય સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા તેઓ કહે છે કે રાજકીય સમાજશાસ્ત્ર રાજકીય બાબતોનો, રાજ્યનો, સરકારનો અને તેની પદ્ધતિઓનો સામાજિક દૃષ્ટિકોણથી અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આમ જોન્સલેનીના મતે રાજકીય સમાજશાસ્ત્ર અન્ય વિજ્ઞાનોના અધ્યયન પણ કરતું વિજ્ઞાન છે. રાજકીય બાબતોને સામાજિક દૃષ્ટિકોણથી તપાસે છે. રાજકીય સમાજશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર બંનેના અભ્યાસ મુદ્દાઓનું અધ્યયન કરે છે. એક આ વ્યાખ્યા પરથી એવી દૃષ્ટિકોણ આપણે પડે છે કે રાજ્ય છે તો રાજકીય બાબતો છે, અને રાજકીય બાબતોની સાથે સાથે સમાજશાસ્ત્રની બાબતો પણ સંકળાયેલી છે. સમાજશાસ્ત્રની સાથે રાજકીય બાબતોને સંકળાયેલી છે, એટલે કે બંને એક સિક્કાની બે બાજુ જેવી પરિસ્થિતિ છે. જો સમાજ છે તો રાજકીય બાબતો છે, રાજ્ય છે. આગળ જોઈએ, પોલ જેનેટ રાજકીય સમાજશાસ્ત્રના વિષયવસ્તુને મર્યાદિત કરીને તેની વ્યાખ્યા આપે છે. પોલ જેનેટ રાજકીય સમાજશાસ્ત્રને વ્યાપક ગણતા નથી. તેઓના મતે અન્ય શાસ્ત્રોની જે રાજકીય સમાજશાસ્ત્રને પણ ચોક્કસ મર્યાદા હોવી જોઈએ. કોઈ પણ શાસ્ત્રની મર્યાદા નક્કી કરવામાં ન આવે તો તેનું વિષયવસ્તુ વિસ્તૃત બની જાય છે અને પરિણામે તેનો અભ્યાસ કરવાનું મુશ્કેલ બને. આ બાબતને ધ્યાનમાં રાખીને પોલ જેનેટ રાજકીય સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવે છે કે રાજ્યશાસ્ત્ર સમાજશાસ્ત્રનો એવો ભાગ છે જે રાજ્યના પાયા અને સરકારના સિદ્ધાંતોનો અભ્યાસ કરે છે. એમાં મેરિસના મતે જોઈએ, મેરિસની વ્યાખ્યા છે: રાજકીય સમાજશાસ્ત્ર સત્તાની એક સંસ્થા તરીકે રાજ્યનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આ વ્યાખ્યામાં મેરિસ રાજકીય સમાજશાસ્ત્રને રાજ્ય સંસ્થાના અભ્યાસ કરતા વિજ્ઞાન તરીકે સમજાવે છે. એટલે કે રાજકીય બાબતો છે એક વિજ્ઞાન તરીકે એની દરેક પરિસ્થિતિ એક વૈજ્ઞાનિક રીતે તપાસવામાં આવે છે. પછી બોટોમનના મતે પણ રાજકીય સમાજશાસ્ત્ર સત્તા સાથે સંબંધ ધરાવતું વિજ્ઞાન છે. બોટોમનની ઉપર છે ઇંગ્લિશમાં છે વ્યાખ્યા, નીચે છે ગુજરાતીમાં. આપણે ગુજરાતી સાથે જાશું કે બોટોમનના મતે પણ રાજકીય સમાજશાસ્ત્ર સત્તા સાથે સંબંધ ધરાવતું વિજ્ઞાન છે, એટલે કે જેની સત્તા હોય તેની સાથે કાર્ય કરતું વિજ્ઞાન છે. પછી મુખોપાધ્યાય રાજકીય સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહે છે કે રાજકીય અને સામાજિક બંને પરિવર્તિઓ સાથે સંકળાયેલું વિજ્ઞાન છે, એટલે કે બંનેમાં પરિવર્તન શક્ય છે. સમાજમાં પણ પરિવર્તન આવે છે અને રાજકીય બાબતોમાં પણ પરિવર્તન આવે છે. ઉપરોક્ત વ્યાખ્યાઓના આધારે કહી શકાય કે રાજકીય સમાજશાસ્ત્ર રાજ્ય શાસન પ્રણાલી, સરકારના કાર્યો, સ્વરૂપ વગેરેનો અભ્યાસ કરે છે. આ ઉપરાંત સમાજશાસ્ત્ર જેની સાથે સંકળાયેલું છે તેવા સામાજિક પરિબળોની રાજકીય પરિસ્થિતિ ઉપર થતી અસરોને તપાસે છે. હવે આ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આના પછી 1.3 લેશું, રાજકીય સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, જે આવતા વિડીયોમાં ભણીશું. જય સ્વામિનારાયણ.